Many people are success in their life, but success is not easy to way you think. Success is very difficulty. Yeah, success is very difficult. When you decided I achieve my dream come true and I will be success in my life, your life is full of difficulties and many ups and downs in your life. But you are never scared cause success will achieve you. You decided I will achieve my success and my all dreams come true. You decided definitely success your in food. Yeah, success will one day success will be there with you. So you will be successful person, never scared to in life ups and downs and difficulties. Just try and try, work more hard and you will definitely success achieved. તો કહેવાનો મતલબ એટલું છે કે જીવનમાં તમારે કંઈ પણ કરવું હોય ને, કંઈ પણ બનવું હોય, મોટા માણસ બનવું હોય, પૈસા કમાવા હોય, તમારું નામ બનાવવું હોય, તમારા માતા પિતાનું નામ રોશન કરવું હોય, તો એક વસ્તુ મગજમાં નક્કી કરી લેવાની કે તમારો જે રસ્તો છે, તમારું જે લક્ષ્ય છે, તમારો જે ગોલ છે, તમારું જે ધ્યેય છે, એના સુધી પહોંચવા માટે તમારા જીવનમાં મુશ્કેલીઓ અપ્સ એન્ડ ડાઉન્સ ઉતાર ચડાવ ઘણા આવશે, પણ એનાથી ક્યારેય ગભરાવું ના જોઈએ અને સતત મહેનત કરતી રહેવી જોઈએ. જેમ હું મારા વિડીયોઝ બનાવવા સતત મહેનત કરું છું. મારા અત્યારે તો સબસ્ક્રાઈબર 240 છે, પણ આઈ હોપ મારા સબસ્ક્રાઈબર્સ વધશે અને હું જેમ ડેઈલી વિડીયો મૂકતી જ રહું છું. હું જરા પણ ડિમોટિવેટ નથી થતી કે મારા તો સબસ્ક્રાઈબર વધતા નથી, મારા લાઇક્સ નથી વધતા, મારા વ્યૂઝ નથી આવતા. જો હું એ વિચારીને ડિમોટિવેટ થઈ જાઉં તો મને મોટિવેશન ક્યાંથી મળશે? એના કરતાં હું એટલું વિચારી અને મોટિવેટ થાઉં કે ના, એક દિવસ જરૂર મને સક્સેસ મળશે, મારી યુટ્યુબની ચેનલ જરૂર ગ્રો થશે. એ જ હું તમને અત્યારે એક્ઝામ્પલ આપું છું કે જે હું અત્યારે ક્રિએટ કરું છું. હા, એટલું તમે મગજમાં વિચારીને ચાલશો ને કે જે રસ્તા ઉપર હું ચાલું છું, જે મારું ધ્યેય છે, મારું જે લક્ષ્ય છે, એ મને અવશ્ય મળશે. એક દિવસ હું જરૂરથી સક્સેસને મારી પાસે મેળવી, સફળતા જરૂર એક દિવસ મારા કદમ ચૂમશે, એવું તમે વિચારશો ને તો ડેફિનેટલી તમે સક્સેસ થઈ શકશો. ગમે તેટલી મુસીબતો આવે, ગમે તેટલા ઉતાર ચડાવ આવે, તમે ક્યારેય ગભરાતા નહીં. બસ મગજમાં એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારું ધ્યેય, મારું લક્ષ્ય, મારું ગોલ, મારો લક્ષ્ય સુધી મારે પહોંચવું જ છે. તો ડેફિનેટલી તમે પહોંચીને જ રહેશો. અને હા, એક વાત કે ચાવીનો એક ઝુમખો હોય ને, ગમે એટલી ચાવીનો ઝુમખો, તમે પેલી ચાવીથી તાળું ખોલવાનું ચાલુ કરો ને અને એ ચાવી ખોટી હોય, એ તાળાની ના હોય, વળી બીજી ચાવીથી તમે તાળું ખોલવાની ટ્રાય કરો, એ પણ એ તાળાની ના હોય, વળી ત્રીજી ચાવીથી ટ્રાય કરો, એ પણ એ તાળાની ના હોય. પણ આવી રીતે તમે બધી ચાવીથી તાળાને ખોલતા જશો ને તો છેલ્લી ચાવી એવી આવશે કે જે એ જ તાળાની હશે અને તમારો દરવાજો ખુલી જશે. આ જ રીતે છે આપણું જીવન, આપણું લક્ષ્ય. કે તમે ગમે એટલાય સફળતા મેળવવા માટે પ્રયાસો કરશો ને, એકવાર ચડશો, પાછા ઉતરશો, પાછી તમે સફળતા માટે મેળવવા પાછા એ તરફ આગળ વધશો અને કદાચ પાછળ જશો, પરંતુ એક દિવસ એક સમય એવો જરૂર આવશે કે તમે જરૂરથી સફળતા મેળવશો. તમારા સફળતાનો દ્વાર ખુલી જશે તમારા જીવનમાં અને સફળતા તમારું ફૂલો તમારી ઉપર વરસાવી અને તમારું સ્વાગત કરતી હશે કે મોસ્ટ વેલકમ માય ડિયર, યુ આર સક્સેસ ઇન યોર લાઈફ. સો nothing is impossible, everything is possible in the world. So સક્સેસ મેળવવા માટે તમારે હાર્ડવર્ક જોશે, મગજને મોટિવેશન રાખવું પડશે, મોટિવેટ રાખવું પડશે, ક્યારેય ડિમોટિવેટ ન થતા, અને બસ કામ કરતા રહો, સફળતા મેળવો જીવનમાં અને આગળ વધતા રહો. અને મારા આવા નવા વિડીયો અવારનવાર જોતા રહો અને મારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને પણ સપોર્ટ કરો, જેથી હું ડિમોટિવેટ ના થઈ જાઉં. અને મારી યુટ્યુબની ચેનલને ઘણા લોકો પાસે તમારા ગ્રુપમાં પણ સબસ્ક્રાઈબ કરાવો, કારણ કે હું ડિમોટિવેટ ના થઈ જાઉં. હું ડિમોટિવેટ થઈ જઈશ તો આવા વિડીયોઝ કોણ મૂકશે? જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોઝ લાઈક કરજો, કમેન્ટ્સ કરજો. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ.